આપણે એમ કહીએ કે સુખ શાંતિના દાતા, આપણે બધાને એ જ ખબર નથી કે સુખ કોને કહેવાય. બધાએ, હું તમે બધાએ સુખ કોને કહેવાય એ જ ખબર નથી. દરેકની સુખની વ્યાખ્યા અલગ હોય છે. કોઈ મજૂરને 5 સ્ટાર હોટલમાં કોઈક રૂમમાં બેસાડી દઈએ સવારથી સાંજ સુધી સરસ એસીમાં, અને સાંજે ખોલીએ તો એ સીધો રૂમમાંથી જઈને કહી જશે ઝાડ નીચે જઈને બીડી પીશે, હવે શાંતિ થઈ. એટલે એવું છે, ભૂંડને પૂરી દો રૂમમાં, એસી રૂમમાં, અને ભૂંડને કાઢો એ વખત સીધો જ કિચડમાં જઈને પછી આળોટશે, તારે એને લાગશે કે હા હવે મજા આવી ગયા, ઘરના કંટાળી ગયા. એટલે સુખની વ્યાખ્યા અલગ અલગ છે બધાની. એક માણસે તપ કર્યું, શનિદેવ પ્રસન્ન થયા, તો કે સુખ જોઈએ મારે. કે સુખ તો મને ખબર છે, મેં તો એક જ છે, સુખ કહો કે દુઃખ કહો, મારી પાસે એક જ છે. એને જે કહે એટલે ભગવાન સુખ અને આનંદમાંથી બહાર આવતા નથી. એટલે કે મારી પાસે તો એક જ છે, તું કહીએ કે કયું સુખ જોવે છે. એટલે કે હું શોધી લાવું, સુખ શોધી લાવું, ઉભા રહો થોડી. એટલે નીકળ્યા, ગાડી બંગલા મોટર બધું જોયું, મોટો બંગલો, બાગ બગીચા, માળીઓ અને ફૂલ નોકર ચાકર. શેઠને પૂછ્યું તમારું સુખ માગી લઉં? જોજે માગતો, આ જે પાછળ ગાળો દે છે ને એને જ મારે બધું આપીને જવાનું છે, મારે કઈ સંતાન નથી. પોતાની બીજે ગયા, એ શેઠની ત્યાં સંતાન હતા 4, કે 7 શેઠ પહેલા એક હો, તમે તો સંપત્તિ તો જણાય છે, ગાડી બંગલા મોટર નોકર ચાકર બધું, પણ સંતાન છે ને આ 4 દીકરા છે. બસ તમારું સુખ માગી લઉં. જોજે માગતો, આ 4 જ દુઃખનું કારણ છે, 4 દિશામાં જાય એવા છે, રોજ એક નવું લફરું લઈને આવે છે. આ બધી સંપત્તિ મારી નવરી કરી નાખે, મારું દિલ ભર્યા કરે હૃદય ઉતારી. આ દુઃખી બાળકો સ્કૂલે જતા હતા, એકબીજા દફતર મારે અને નાચતા કૂદતા. આ બાળકોનું સુખ માગી લઉં, સદાય બાળક રહેવું સારું. એટલે કે ઉભારો તમારું સુખ માગી લઉં, તમે તો મજામાં છો ને બધા, જો કેવા મસ્તી કરો. આ હવે ઘેરથી નીકળ્યા ને આ સ્કૂલ જઈએ તો સુધી પછી તો આમ અદબ પડાડી મારી આંગળીને, જો કંઈ બોલ્યા તો મરી ગયા, અને લેસન ના લાયા હોય તોય મરી ગયા. અને જે ભાષણ ટીચર કરે ગમે કે ના કરે સાંભળવું પડે. તો અને ઘેર જઈએ તો ઘેર રમવા ના દે, લેસન કરો. આ ખાલી રસ્તામાં અમે થોડુંક આનંદ કરીએ છીએ જ ભાઈ, બાકી કશો આનંદ નથી જીવનમાં. અમારા જીવનમાં આનંદ નથી. પેલા સમજણ ના પડી અને પછી શનિદેવ પાસે આવ્યા કે સુખ તો મને ખબર નથી, હવે સુખે તો કોઈ લાગતું નથી. સાધુઓ જોયા, સાધુઓ સુખી છે. હે કરના નહીં કોઈ કામ, ખાને કો લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. આ સાધુ તો આમ સારું છે. ચાલો સાધુઓને પૂછી જોઈએ, સાધુઓ તમારી જિંદગીમાં હે અલગારી મસ્ત, તમારું શું ચિંતા જ હોય સાધુને? એકલાને તમે તો હે મજા. ભાઈ આગળ જાઓ કરીને ગામની બહાર નીકળી ગયા. 3 દાડાના ભૂખ્યા છે, કોઈ હાલતું નથી કશું. એટલે એવું કશું નથી કે અમારા આમ જલસા છે. એટલે કે સમજ પડી નહીં. શનિદેવ કહે છે તારા અંતરમાં સુખ છે. જો અંતરમાં સુખ ના હોય ને એને કોઈ જગ્યાએ સુખ નથી. અને અંતરમાં સુખ ક્યારે મળે? સંતોષથી સુખ છે. 7 બાદશાહના બાદશાહ આપણે છીએ, આપણે ચક્રવર્તી સમ્રાટો છીએ. જો આપણને આપણી પરિસ્થિતિમાં સુખ હોય, કોઈની પાસે કંઈ જ ના જોઈતું હોય તો એ રાજાનો રાજા છે. પણ આપણી ઈચ્છાઓથી આપણે ગોટાળા કરી નાખીએ છીએ. ભગવાન કહે છે ઈર્ષ્યા છોડો, ક્રોધ છોડો, લોભ છોડો, મોહ છોડો. આ બધા જેમ જેમ દુર્ગુણો જાય એમ તમારે શાશ્વત શાંતિ મળતી જાય. અને એ સત્સંગોથી મળે, એ આપણે જાગૃત રહેવાથી મળે. આપણે તો જેની નજીક હોય ને એની જ વધારે ઈર્ષ્યા કરતા હોય. જે વધારે નજીક હોય એની જ વધારે ઈર્ષ્યા હોય. ધારો કે પાડોશીની જ ભલે કડવી વાત હોય પણ એક સાચી છે મોટે ભાગે. હા એટલે બધા નહીં, તો કોઈ નથી એવા, પણ અમુક મોટે ભાગે પાડોશીની ચિંતા વધારે. સવાર સાથી વહેલા ઉઠવાનું તો કે આપણો કચરો બધો પેલી બાજુ વાળીને નાખી દેવા માટે, એવું છે. એટલે બાજુમાં લોટરી લાગી હોય
તો આપણે તેલ રેડી જાય. બીજા કોઈની લાગી હોય તો આપણે જોયું નસીબ, આપણે ખુશ થઈએ. જો ભાઈ કરોડ રૂપિયા લાગ્યા એમને તો, અને બાજુમાં જ લાગી હોય તો હા 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 એક જ વેતને છેટે એટલે તેલ રેડાઈ જાય. એટલે આ બધા દુર્ગુણો લીધે આપણને શાંતિ મળતી નથી. શનિદેવ મહારાજ કે દુર્ગુણો છોડો અને સદગુણની પ્રાપ્તિ ધીરે ધીરે વધારો, એમ શાંતિ આવતી જાય અને ઈચ્છાઓમાં શાંતિ નથી. શનિદેવની કથા પણ નૈમિષારણ્યમાં જ કહેવાય છે. બધી કથાઓ એકદા નૈમિષારણ્યે ઋષય સૌનકાદયા, બધી જ કથાઓ નૈમિષારણ્યમાં સૌનકાદી ઋષિઓ પાસે સૂતપુરાણિકે કીધેલી છે. કોઈ પણ કથા લો, નૈમિષારણ્યમાં હોય છે, સુતજી કહેનાર છે અને સૌનકાદી 88,000 ઋષિ મુનિઓ સાંભળનાર છે. કેમ? ત્યાં સત્સંગ ખૂબ લાંબા વર્ષો સુધી ચાલ્યો. એમાં કોઈ દેવી દેવીનો સત્સંગ ત્યાં બાકી રહ્યો નથી. બધા જ દેવ દેવીઓના સ્વરૂપોનું વર્ણન આ નૈમિષારણ્યમાં સુતજી દ્વારા થયું છે. તો શનિદેવનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, શનિદેવ વિશે સમજાવો, નવગ્રહ વિશે સમજાવો. અને એમાંય પાછા શનિદેવનો વિશેષ પ્રશ્ન સૌનકાદીએ કર્યો. ભગવાન સુતજી કહેવા લાગ્યા, સુતજી વર્ણન કરે કે હે સૌનકાદી ઋષિમુનિઓ, નવગ્રહ પ્રત્યક્ષ છે. નવગ્રહનો આપણી જોડે સંબંધ છે. સૂર્યનારાયણનો સંબંધ આપણે જોઈએ જ છે, ચંદ્રનો સંબંધ જોઈએ જ છે. ખાલી બીજા બધા ગ્રહોમાં આપણને ખબર નથી પડતી, એટલે ઘણીવાર શંકાઓ જન્મે છે. અને નાસ્તિકો એમાંથી એમ માને કે કશું છે જ નહીં, આ શાસ્ત્રોય નથી, ભગવાને નથી ને કશું નથી. આવું ઘણા માનનારા હોય છે. એમને આપણે એવું કહેવું પડે કે વડીલોએ કીધું કે પેલું કયું ઝેર આવે છે કાતિલ, સાયનાઇટ, એને સહેજ જ અડકો ને, તમારા લોહીના સંપર્કમાં સહેજ જ આવે ને તો અચ્યુતમ કેશો થઈ જવાય. એને એવું કહેવું પડે કે સહેજ ચાખી જો. વડીલોની પર શંકા તને હોય, આ ઋષિ મુનિએ વડીલોએ શાસ્ત્રની વાતો કીધી છે અને તું શંકા કરે છે, તો એવું કર, તો આ સાયનાઇટ ઝેર છે એવું વડીલોએ કીધું છે, તું એને સહેજ એવું કર, મૂકી જો જીભ પર. ના 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 ના, મરી જવાય. તો આ માની લીધું કે નહીં? તો આ ભગવાન પણ એવું જ છે. વડીલોએ કીધું છે, પૂર્વજોએ કીધેલું છે, ઋષિ મુનિઓએ કીધેલું છે, એટલે આપણે આ માની જ લેવું પડે, એમાં કોઈ શંકા કરાય નહીં.